મુંબઈના કુખ્યાત મુફ્તી અઝહરની ગુજરાત એટીએસ દ્વારા 12 કલાકની ભારે જહેમત બાદ ધરપકડ કરવામાં આવી છે। મુફ્તી અઝહરે જે કહી શકાય કે જૂનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરનું ભડકાઉ ભાષણ હતું કે જે સામે આવ્યું હતું અને તેના કારણે લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ તેને કર્યો હતો। તે ભાષણનો વિડીયો વાયરલ થતાં તેની સામે હરકતમાં એટીએસ આવી ગઈ હતી। કહી શકાય કે એટીએસ હરકતમાં આવ્યા બાદ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ છે તે પણ નોંધાઈ હતી, જેને લઈને એટીએસને માહિતી મળી હતી અને તે માહિતીના આધારે મુંબઈના ઘાટકો પરથી આ મુફ્તી અઝહરની જે ધરપકડ છે તે કરવામાં આવી છે। એટીએસની ટીમ અને જૂનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરની જ્યારે ધરપકડ કરવા ગઈ હતી ત્યારે ત્યાં આગળ તેમને તેના સમર્થકો દ્વારા ઘેરી લેવામાં આવ્યા હતા અને કહી શકાય કે કલાકો સુધી ત્યાં આગળ જે મુંબઈ પોલીસ છે અને એટીએસ ગુજરાત એટીએસની જે ટીમ છે તેમને ત્યાં ઘેરી અને ત્યાં નારાબાજી છે તે કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ ત્યાંથી મુફ્તી અઝહરને ગુજરાત એટીએસની ટીમ છે જે લઈને નીકળી હતી। ઘાટકોપર ખાતે તેનું જે નિવાસસ્થાન છે ત્યાંથી જ મુફ્તી અઝહરને ઝડપી લેવામાં આવ્યો છે। ખાસ કરીને કહી શકાય કે સ્થાનિક જે ચિરાગનગર પોલીસ ચોકી છે ત્યાં ચિરાગનગર પોલીસ ચોકી ખાતે તેને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ગુજરાત એટીએસે અઝહરને જે લાવ્યા હતા। જે કેસમાં ગંભીરતા જોતા જ ગુજરાત એટીએસ પણ હરકતમાં આવી ગઈ અને એટીએસની ટીમ મુંબઈ પહોંચી હતી અને ત્યાંથી તેના સ્થાનિક જે નિવાસસ્થાન છે ત્યાંથી તેને પકડી લેવામાં આવ્યો છે। અત્યારે જે અમદાવાદ ખાતે જે ગુજરાત એટીએસનું જે હેડક્વાર્ટર છે ત્યાં આગળ મુફ્તી અઝહરને લાવવામાં આવે છે અને ત્યારબાદ હવે જૂનાગઢ પોલીસ છે તેને જે સોંપવામાં આવશે અને જૂનાગઢ પોલીસ દ્વારા જે મુફ્તી અઝહર છે તેની વધુ તપાસ છે તે કરવામાં આવશે। કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, બીબી ન્યૂઝ ગુજરાત, અમદાવાદ।